સુરતમાં સીએનજી ગેસના ભાવ વધારાની વ્યાપક અસર જોવા મળી રહી છે, જેના વિરોધમાં ડિંડોલી વિસ્તારમાં રિક્ષા ચાલકોએ હડતાળ પાડી। સીએનજીના ભાવ વધવાને કારણે રિક્ષા ચાલકો હવે રિક્ષા ભાડામાં 5 રૂપિયાનો વધારો કરવાની માંગ તે કરી રહ્યા છે। આ હડતાળના કારણે લોકો ચાલતા અથવા તો સિટી બસમાં મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે। સુરતમાં મોટા પ્રમાણમાં રિક્ષાઓ ચાલતી હોવાથી સ્થિતિ વણસી છે। હડતાળિયા રિક્ષા ચાલકો અન્ય રિક્ષાઓમાં બેસેલા પેસેન્જરોને પણ નીચે ઉતારતા નજરે પડ્યા હતા। કોઈને બેસાડવા દેતા ન હતા, જેથી મુસાફરો પરેશાન થયા છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, સીએનજી ગેસના ભાવમાં વધારાની સાથે હવે રિક્ષા ચાલકો પણ ભાવ વધારાની માંગ કરી રહ્યા છે। મુસાફરોને હાલાકી પડી રહી છે, શું વિગતો? બિલકુલ, તે જે રીતના સીએનજીના ભાવમાં વધારો થયો છે અને તેને જ લઈને રિક્ષા ચાલકો ખૂબ જ મુશ્કેલીમાં છે। સાથે સાથે પેસેન્જરોને જે છે ઉતારવામાં આવતા હોય છે ત્યારે તે પણ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે, પરંતુ રિક્ષા ચાલકોની માંગણીઓ જે છે તે અલગ અલગ જોવા મળી રહી છે અને રિક્ષા ચાલકો જણાવી રહ્યા છે જે રીતના સતત ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સીએનજી ભાવમાં વધારો થયો છે ત્યારે ભાડામાં વધારો થાય તેવી માંગ કરી છે। રિક્ષા ચાલકો આપણી જોડે ઉપસ્થિત છે। કઈ કઈ માંગણીઓને લઈને આજે હડતાલ કરવામાં આવી છે, શું કહેશો? સર, મહિનામાં 3 થી 4 વખત સીએનજી નો ભાવમાં વધારો થયો। ઓઇલના ડબ્બામાં બી 100 થી 50 100 રૂપિયાનો હતો તો અમને 150 નો આવશે। મોંઘવારીના કારણે અમારે ગુજારો નથી થતો, એટલે અમને રિક્ષા ચાલકોને બધાને રોકીને કહેવા માંગતા છે 5 રૂપિયાનો અમને વધારો કરવાનો છે પર ભાડા પર વ્યક્તિ। કઈ કઈ જગ્યા પર હડતાલ કરવામાં આવી? ડિંડોલીમાં આઈ પોઈન્ટ ઉપર, મીઠાલાલ ચોકડી ઉપર, એકલેરા ચોકડી અને સનિયા જતી બધી ગાડીઓ, એટલે પૂરેપૂરા ડિંડોલીમાં અમારા બધા રિક્ષાવાળા ભાઈ એક હાથે છે। કેટલી રિક્ષા હડતાલ પર છે, કેટલા પૈસા સંભળી ગયા, કેટલી રિક્ષાઓ બંધ છે આ વિસ્તારમાં? આ રિક્ષામાં 150 થી 200 રિક્ષા છે, રેગ્યુલર ચાલતી છે, બધી જ બંધ છે। જે નવા આવતા છે એ ચાલુ। બિલકુલ, જે રીતના 150 થી 200 જે છે તે રિક્ષાઓ બંધ જોવા મળી રહી છે અને અત્યારે જોઈ શકાય છે જે રિક્ષા ચાલકો છે એક જ માંગ કરી રહ્યા છે કે ભાડામાં વધારો કરવામાં આવે। અત્યારે જોઈ શકાય છે અન્ય જે રિક્ષાઓ જતી હોય છે તે રિક્ષાઓને પણ જે છે તે રોકવામાં આવી રહ્યા છે અને પેસેન્જરોને નીચે ઉતારવામાં આવી રહ્યા છે, કારણ કે જે દ્રશ્યો સુરત શહેરના જોવા મળી રહ્યા છે, સીએનજી ના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। અમારી માંગ શરૂ કરવાના રસ્તા પર ઉતરી ચૂક્યા છે। માંગણીઓ જે છે તે કરવામાં આવી રહી છે, રિક્ષા ચાલકો આપવામાં આવી રહ્યા છે અને તમામ જે મુસાફરો છે તેમને ઉતારવામાં આવી રહ્યા છે અને હડતાલમાં જોડાવા માટેની અપીલ પણ જે છે તે અન્ય રિક્ષા ચાલકોને કરવામાં આવી રહી છે। ભાડામાં વધારો થાય તેવી માંગ કરવામાં આવી રહી છે। જી આભાર સાહિસ, સમગ્ર માહિતી આપવા બદલ।